नमस्कार, जय गणेश। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। तो दर्शक मित्रों, અમે તમને દર વર્ષે વિવિધ જગ્યાઓના પંડાલોના દર્શન કરાવીએ છીએ। તો આવો અમારી સાથે જોડાઓ અને દર્શન કરો અમદાવાદના વિવિધ જગ્યાઓના ગણપતિના દર્શન। તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ સરિતા પાર્ક સોસાયટી મુખીની વાડીમાં। તો આપણી સાથે જોડાયા છે ધર્મેશભાઈ। ધર્મેશભાઈ, તમે કેટલા વર્ષોથી બાપાની સ્થાપના કરો છો? અમે 6 વર્ષથી સોસાયટીમાં બાપાજીની સ્થાપના કરેલી છે। અને આ વર્ષે તમે કેટલા દિવસ માટે બાપાની સ્થાપના કરી છે? અમે 10 દિવસ માટે અનંત ચતુર્થી સુધી બાપાજીની સ્થાપના કરેલી છે। બાપાની મૂર્તિ વિવિધ પ્રકારોની હોય છે, તો તમે મૂર્તિના સિલેક્શન બાબતમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? બાપાજીના કાન, આંખ, એમની છટા, એમનો ફેસ, એમના પગની બેઠક, એ બધી વસ્તુઓ અમે ધ્યાનમાં રાખીએ છીએ। શું તમે આ વર્ષે મૂર્તિની સ્થાપના દરમિયાન અને આવનારા દિવસો દરમિયાન સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરેલું છે? અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ, ઉત્તરાયણમાં બધા સમૂહ ભેગા થઈએ છીએ, હોળીમાં બધા તહેવારો ઉજવીએ છીએ, આ બાપાજીની સ્થાપના કરીએ છીએ, જન્માષ્ટમી વખતે પાછા એનું કીર્તન ભજન કીર્તન રાખીએ છીએ। ખૂબ જ સરસ। મને એ જણાવો કે તમે બાપાના વિસર્જન વખતે કઈ કઈ બાબતોનું વિશિષ્ટપણે ધ્યાન રાખવાના છો? ખાસ તો બધા જે સોસાયટીના દરેક સભ્યો હાજર થઈ જાય, પછી એ પ્રમાણે બધાની જે બાપાજીની વિધિ કરીને સોસાયટીમાં જ એનું વિસર્જન કરીએ છીએ। અને આ વર્ષે તમારો બાપા પ્રત્યેનો ભાવ કેવો છે? દર વર્ષની જેમ આ વખતે પણ અમે ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ અને ઉજવીશું। અને સોસાયટીમાં બધાનો સાથ સહકાર છે અને અમે ઈચ્છીએ છીએ કે બધા સાથ સહકારથી આવા કોઈ પણ પ્રસંગો ઉજવે। અને બાપાનો તો ખાસ મહત્વનું છે કે ગણપતિ દાદા છે, કોઈ પણ શુભ કામમાં શરૂઆતમાં ગણપતિને આપણે બોલાવીએ અને મનાવીએ તો અમારે કાર્ય સિદ્ધ થાય। ધન્યવાદ।
विघ्न हरता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता है द्वेष मुक्त मन वो तू जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हारे हे विघ्न हरता हे बप्पा विघ्न हरता लग तेरा है माथे पे जिसके भी निखरता कर्म की कसौटी पे है खरा उतरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हारे रे बप्पा तू सृष्टि को चलाता है रे बप्पा तू संपत्ति बनाता है रे बप्पा तू भाग्य का विधाता है रे बप्पा रे बप्पा रे बप्पा रे बप्पा रे नाम जो तेरा दिल से पुकारे उसकी लगी है नैया किनारे जब जब बाजे बाजे डंका तेरा बप्पा डंका तेरा बप्पा डंका तेरा बढ़कर बदकिस्मतों की तू बिगड़ी सवारे हे विघ्न हरता है बप्पा विघ्न हरता विघ्न हरता हे बप्पा विघ्न हरता विनाश पाप का हो तू पग जहाँ पे धरता भजन तेरा तमस में भी है प्रकाश भरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हारे रे बप्पा तू सृष्टि को चलाता है रे बप्पा तू सर्वति कराता है रे बप्पा तू भाग्य का विधाता है रे बप्पा रे बप्पा रे बप्पा रे बप्पा रे નમસ્કાર દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ ઓમ શાંતિનગર લાંબા વિસ્તારની અંદર અને આપણી સાથે જોડાયા છે રમેશભાઈ. તો રમેશભાઈ, અમને જણાવો કે તમે કેટલા વર્ષથી બાપાની સ્થાપના કરો છો? અમે અહીંયા આગળ 13 વર્ષથી સોસાયટીની અંદર બાપાની સ્થાપના કરીએ છીએ શ્રદ્ધાપૂર્વક. અને આ વર્ષે તમે કેટલા દિવસ માટે બાપાની સ્થાપના કરેલી છે? 10 દિવસ માટે, કાયમ 10 દિવસ માટે જ કરીએ છીએ. અમને બાપાની મૂર્તિ વિશે તમે જણાવો, કારણ કે મૂર્તિ આ વર્ષે કંઈક વિશિષ્ટ લાગી રહી છે. મૂર્તિમાં એવું છે કે બાપાની મૂર્તિ લેવા જઈએ ત્યારે જે પ્રભાવ પડે એ જ અમને પહેલી નજરે પ્રભાવ પડી ગયો હતો, એ પ્રમાણે જ અમે લીધી અને અમારા બાળકોને બધાને વધારે પ્રભાવિત કરી હતી, એટલે એ છે. અને છત્રપતિ શિવાજી મહારાજની જય. ખૂબ જ સરસ. આ વર્ષે તમે બાપાની વિસર્જન વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાના છો? અમે દરેક કાળજી લઈએ છીએ કે ચાલતા ચાલતા વરઘોડાની અંદર કોઈને તકલીફ ના પડે અને કોઈ પણ જાતનું ટ્રાફિક નિયમનું કોઈ પણ ઉલ્લંઘન ના થાય એ પ્રમાણે શાંતિપૂર્વક અમે બધાને વિસર્જન કરવા લઈ જઈએ અને બધા હસ્ત ઉલ્લાસથી બધા જઈએ છીએ. આ વર્ષે તમારો સોસાયટીના સભ્યોનો ઉત્સાહ કેવો છે? અમારે દર વખતે બાળકો આખી સોસાયટી બધી ભાવપૂર્વક દર વખતે જોડાય છે અને દર વખતે એટલું જ મહિમા વધતો જાય છે એમ. અને નાનાથી લઈને મોટા દરેક જણ આની અંદર ભાગ લે જ છે. ખૂબ જ સરસ, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણી સાથે મહિલા મંડળ પણ જોડાયું છે. મહિલા મંડળને ખાસ મારે અત્યારે એ પૂછવાનું કે તમારો ઉત્સાહ કેવો છે? અમારો ઉત્સાહ તો બહુ મસ્ત કે અમે તો ગણપતિ બાપા 10 વર્ષ અમે 10-12 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો આનાથી ડબલ ઉત્સાહ અહીંથી વધારે ઉત્સાહ થાય. અને ગણપતિ તો કદી 12 માસ અમારી જોડે રહે, નવરાત્રિની વાત અમે જોઈ રહ્યા. ખૂબ જ સરસ. બાપાની સ્થાપના તમે કરો છો, એ દિવસો દરમિયાન તમે મહિલા મંડળ બાપાને રીઝવવા માટે વિશિષ્ટમાં તમે શું કરો છો? ગરબા ગાઈએ, ભજન કીર્તન કરીએ છીએ. બાપાએ ખૂબ જ સરસ. બાપાએ તમારી કોઈ મનોકામના પૂર્ણ કરી હોય એવો કોઈ પ્રસંગ હોય તો આપણા પ્રેક્ષકો સાથે શેર કરો. હા, અમારો બધાએ અમારી આશાઓ પૂરી કરી, બધી મનોકામના પૂરી કરી, બધી પૂરી કરે છે અમારી. અમે જે કહીએ એ બધી પૂરી કરે. અમારા મિત્ર મંડળ છોકરાઓ ગ્રુપ મંડળ એ બધું સપોર્ટ પૂરો સપોર્ટ એમનો, સંજયનો, માહીનો સરસ રીતે જ કરે.
आयो रे गजानन आयो रे गणपति आयो रे लायो रे रिद्धि सिद्धि लायो रे आयो रे गणपति आयो रे लायो रे रिद्धि सिद्धि लायो रे गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो गौरी नो नंद आयो शिवजी नो बाण आयो आयो रे आयो बापू एक दंत वाळो इतने प्रीति बापा ओ धरायो लाडू में तो घर घर बापा तारा गुण लागवायो घर घर बापा तारा गुण लागवायो गणपति आयो बापा गणपति आयो बापा रिद्धि सिद्धि लायो निर्भय बापा ते तो नाद सुनायो निर्भय बापा ते तो नाद सुनायो गजानन आयो रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो તો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ કર્ણાવતી સોસાયટી લાંબા વિસ્તારની અંદર અને આપણી સાથે જોડાયા છે રશ્મિબેન. રશ્મિબેન, તમે કેટલા વર્ષોથી બાપાની મૂર્તિ સ્થાપના અહીં સોસાયટીમાં કરો છો? અમારે આ ત્રીજું વર્ષ થયું અને ખૂબ જ ઉત્સાહથી અને બહુ જ સરસ આમ કાર્યક્રમ કરીએ છીએ અમે. તમે બાપાની મૂર્તિ સ્થાપના કેટલા દિવસ માટે કરો છો અમારે 10 દિવસ હોય છે. અને એ 10 દિવસ દરમિયાન શું તમે કંઈ વિશિષ્ટ કાર્યક્રમ કરો છો સોસાયટીમાં? હા, બાળકો માટે ગેમ હોય છે, પછી ક્યારેક ગરબાનું આયોજન કરીએ છીએ, એટલે ઘણી બધી એમ ગેમ તો હોય જ છે. અચ્છા, અને બાપાની મૂર્તિ વિશે તમે અમને જણાવો. હા, અમારે મૂર્તિમાં એવું છે કે અમે ઇકો ફ્રેન્ડલી જ ગણપતિની મૂર્તિ માટીની મૂર્તિ જોઈએ છે અને સોસાયટીની અંદર જ વિસર્જનનો કાર્યક્રમ ગોઠવીએ છીએ. खूब सरस, धन्यवाद. तो दर्शक मित्रों, हमारे साथ अंबर मैम करके जुड़े हैं. तो मैम, आप हमें बापा की मूर्ति के बारे में कुछ बताइए. हाँ, हमारी कर्णावती 5 की एक विशेष बात यह है कि हम सारे हमारे रिलीजियस फेस्टिवल्स बहुत धूमधाम से मनाते हैं और गणेश चतुर्थी भी उनमें से एक फेस्टिवल है. सारे बच्चों में बड़ों में आप देख सकते हो पूरी सोसाइटी नीचे आ जाती है. 10 डेज के लिए मतलब सोसाइटी का पूरा एक फ्लेवर ही अलग रहता है. बहुत सारी एक्टिविटीज़ भी कंडक्ट करते हैं हम. लाइक आज बच्चों के लिए गेम्स है, लेडीज़ का डांस प्रोग्राम है, फैशन शो, ग्रुप डांस, सोलो डांस, बहुत सारी परफॉर्मेंसेस भी होती हैं. सो ओवरऑल मतलब एक सोसाइटी की यूनिटी के लिए ये 10 डेज बहुत अच्छे रहते हैं. फिर विसर्जन का दिन भी बहुत इंपॉर्टेंट होता है क्योंकि विसर्जन भी यहीं होता है. तो एक बहुत ही अच्छा यूनाइट करने का फेस्टिवल रहता है. फिर जैसे ही ये ख़त्म होता है फिर नवरात्रि आती है. तो हमारी कर्णावती 5 में कुछ ना कुछ इंटरेस्टिंग चलता रहता है. थैंक यू.
તો દર્શક મિત્રો આપણી સાથે ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ, અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમે બાપાની સ્થાપના આ વર્ષે કેટલા દિવસ માટે કરેલી છે? અમે બાપાની સ્થાપના આ વખતે 10 દિવસ માટે કરેલી છે. એના માટે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવ્યા છે અને વિસર્જન પણ અમે અહીંયા ઇકો ફ્રેન્ડલી તરીકાથી અહીંયા અમારી સોસાયટીમાં જ કરવાના છે. તો શું તમે 10 દિવસ દરમિયાન સોસાયટીમાં કઈ વિશિષ્ટ કાર્યક્રમો કરી રહ્યા છો? હા, અમે અહીંયા કેવું છે કે અલગ અલગ કમ્યુનિટી અને અલગ અલગ કલ્ચરની પબ્લિક છે, તો દરેકને એકબીજાના કલ્ચર સમજવા મળે એના માટે અમે અલગ અલગ પ્રોગ્રામ કર્યા છે. જેમ કે આજે અમારો અહીંયા જે ફિમેલ છે એ લોકોએ પ્રેક્ટિસ કરીને આજે એક પ્રોગ્રામ રાખ્યો છે. એના પછી કિડ્સ માટેના ડાન્સ શો છે, પછી ફેશન શો રાખ્યો છે. અમે ઇવન અલગ અલગ ડેલી મલ્ટિપલ એક્ટિવિટી રાખી છે, ભજન રાખ્યા છે 2-3 દિવસ, अलग अलग रोज प्रोग्राम रखा है. सर, हमें आप ये बताइए कि इस बार युवाओं का उत्साह कैसा है? सबसे पहले तो आपका धन्यवाद. युवाओं का छोड़ो, K5 एक हमेशा यूनिटी फैमिली की तरह रहा है और कोई भी प्रोग्राम हुआ है हमने पूरी कोशिश की है. ये हमारा 3rd ईयर है सोसाइटी को बने हुए, 3रे साल में हम अभी जा रहे हैं. इसमें हमने हर दिन का अलग अलग एक्टिविटी रखा है. डेली हमारा बच्चों का एक्टिविटी रहेगा, लेडीज ग्रुप भी डांस की पूरी रिहर्सल कर रही है, कोरियोग्राफर भी बुलाया है हमने और उसमें लास्ट दिन हमने खाटू श्याम के भजन रखे हैं, जिससे बहुत बढ़िया बाहर से सिंगर भी बुलाए हैं हमने और बाबा का बहुत अच्छा दरबार भी लगाएंगे. थैंक यू. सुख करता दुख हरता वार्ता विघ्नाची, नुरवी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. रत्न खचित भरा तुझ गौरी कुमरा, चंदनाची ऊटी कुंकुम केशरा, हिरे जडित मुकुट शोभतो बरा, ऋणझुणती नूपुरे चरणी घागरिया. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. लंबोदर पीतांबर फणिवर वंदना, सरळ सोंड वक्र तुंड त्रिनयना, दास रामाचा वाट पाहे सदना, संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. તો દર્શક મિત્રો, આજે તમે નિહાળ્યા અમદાવાદના વિવિધ જગ્યાઓના ગણપતિના દર્શન અને આવી જ રીતે જોતા રહો મંગલ મૂર્તિ મોર્યા કાર્યક્રમ GTPL ભક્તિ પર.